નમસ્કાર મિત્રો, આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આજના દિવસના આપણે સૌને જય જોહાર. જોહાર શબ્દ છે એ આદિવાસી સમુદાયના લોકો એકબીજાના અભિવાદન માટે યુઝ કરે છે અને જેનો મતલબ થાય છે પ્રકૃતિને વંદન. આજના દિવસે આપણી સાથે થોડી આદિમ જે જાતિઓ છે એ આદિવાસી સમુદાય છે એને લઈને થોડી વાત કરવાની, આપણી સાથે થોડી માહિતી શેર કરવાની ઈચ્છા છે. મૂળ દિવસની વાત કરીએ તો 1994માં યુએનની જે જનરલ એસેમ્બલી છે તો એમાં આજના દિવસની જાહેરાત કરવામાં આવી હતી, જેને ઇન્ટરનેશનલ ડે ઓફ વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો ઇન્ડિજિનિયસ પીપલ એટલે જે તે દેશના મૂળ નિવાસીઓ. જ્યારે આપણે આદિવાસી એવો શબ્દ સાંભળીએ ત્યારે આપણને એવું મગજમાં ચિત્ર ઉપસે કે તીરકામઠા લઈને ફરતું એક ટોળું જે વન્ય પ્રાણીના શિકાર માટે ફરે છે. પણ હકીકત જોઈએ તો આદિવાસી છે એ એક પોતે એવો સમુદાય છે જેમની એક અલગ સંસ્કૃતિ છે, એમની એક અલગ ભાષા છે, એમના અલગ રીત રિવાજો છે અને આ સમુદાય છે પોતે વિષમ પરિસ્થિતિમાં પણ સર્વાઈવ કરે છે. તો આપણે એમની પાસેથી ખાસ તો આ એક શીખવા જેવી વસ્તુ છે. જેમ કે તમને વિશ્વમાં વાત કરું તો વિશ્વમાં અત્યારે 5000 જેટલી આદિવાસી સમુદાય જનજાતિઓ આવેલી છે અને આ જે સમુદાય છે એ સાઇબિરિયા જેવા ઠંડા પ્રદેશ હોય જ્યાં -40-50 ડિગ્રી ટેમ્પરેચર હોય, યા સહારાનું રણ હોય ધૂમધકતું જ્યાં આગ વરસતી હોય એમ કહી શકાય, યા મૂળ મુખ્ય ભૂમિથી દૂર એકલો અટુલો કોઈ ટાપુ હોય દરિયાથી ઘેરાયેલો હોય તો ત્યાં એમેઝોનના જંગલો છે કે આફ્રિકાના જંગલો જે હિંસક જાનવરોથી અને હિંસક જીવજંતુ અને ઝેરી જીવજંતુઓથી ભરેલા છે, તો એવામાં પણ આદિવાસી સમુદાય પોતે સર્વાઈવ કરે છે. તો ખાસ તો આપણે આ એમની પાસેથી શીખવા જેવી વસ્તુ છે અને એમના જે રીત રિવાજો છે, એમની જે સંસ્કૃતિ છે એ સન્માન કરવાની જરૂર છે એમનું. મુખ્ય જો હું આદિવાસી સમુદાયો છે એમની વાત કરું તો આપ એક મસાઈ જાતિ વિશે ઘણીવાર જોયું હશે, કેમ કે મૂવીમાં એમને બતાવવામાં આવે છે જે ઊંચા કૂદકા મારતા હોય છે, એમની કદકાઠી બહુ લાંબી હોય છે. આવી જ રીતના એક જનજાતિ છે ઇથોપિયાની સુરી ટ્રાઇબ, જેની મહિલાઓ પોતે હોઠમાં મેટલની પ્લેટ લગાવે છે. એવી રીતના મ્યાનમારની કયાન જાતિ છે જે પોતે ગળામાં રિંગ મેટલની પહેરે છે, એમના ગળા ઊંચા હોય છે. એવી જ રીતના ઈસ્ટર આઇલેન્ડ જ્યાં બહુ મોટા પથ્થરના પૂતળાઓ આવેલા છે ને એક બહુ જાણીતું પર્યટક સ્થળ છે. તો ત્યાં રાપાનુઈ પ્રજાતિ જેમને આ મોટા મોટા વિશાળ કદના પૂતળાઓ બનાવેલા છે પણ કોઈ આધુનિક ટેકનોલોજી વગર. તો આવી રીતના વિશ્વની જાણીતી જનજાતિઓ છે. એક ખાસ બીજી વાત કરું કે ન્યૂઝીલેન્ડની માઓરી જનજાતિ છે. આપણે થોડા સમય પહેલાં જોયું હશે કે ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં એક મહિલા સદસ્ય દ્વારા બિલ એક છે ફાડવામાં આવ્યું હતું અને એને પોતે તો એ મહિલા છે એ બિલના વિરોધમાં પોતે એ માઓરી જનજાતિ સાથે સંકળાયેલા હોય છે ને એના વિરોધ માટે એ બિલ ફાડેલું છે અને એને લઈને ઘણા મીમ પણ બન્યા હતા, કામ બંધ છે. પણ તમે હકીકતમાં જોવો તો એ જે માઓરી જનજાતિ હાકા ટ્રાઇબ્સનું જે ગીત છે કા માટે કા ઓરે કરીને એના શબ્દો છે, તો એ જીવન અને મૃત્યુને લઈને એના ઉપર એ ગીત છે. અને આપ જોશો કે આદિવાસી સમુદાય છે એ જીવન, મૃત્યુ અને પ્રકૃતિને ખાસ મહત્ત્વ આપે છે. જેમ કે કોઈનો જન્મ થાય યા કોઈ એમના સમુદાયના જે યુવાનો છે પુખ્ત થાય તો એમને લઈને એમના અલગ અલગ રિચ્યુઅલ્સ હોય છે ને એમને ખૂબ મહત્ત્વ આપે છે. પછી એમના એન્સેસ્ટર છે, એમની સમાધિઓ હોય, જ્યારે એમના વડીલોનું મૃત્યુ થાય છે તો એમને લઈને પણ એમની એક ખાસ રિચ્યુઅલ્સ હોય છે અને એમને એ ખૂબ મહત્ત્વ આપતા હોય છે. અને એમની આસપાસના જાનવરો છે જે હિંસક હોય તો પણ એમને પૂજા કરીને એમનું સન્માન કરતા હોય, ખાસ તો વૃક્ષ પૂજા કરતા હોય છે. તો આમ એની એક અલગ સંસ્કૃતિને એક અલગ ઓળખ હોય છે. ભારતની વાત કરું તો ભારતમાં 705 જેટલી જનજાતિઓ આવેલી છે. જેમ કે મુંડા છે, સાંથાલ, ગોંડ છે, પછી સિક્કિમમાં ભોટિયા છે જે યાકમાં પોતે પરિવહન કરે છે, ભોટિયા સમુદાય.
તો એ પણ આમાં આવે છે. અને ખાસ આંદામાન નિકોબારની સેન્ટિનલ પ્રજાતિ જનજાતિ છે કે જે મનાય છે કે 30,000 વર્ષ જ્યારે માણસનો વિકાસ શરૂ થયો ત્યારથી લઈને એને આધુનિકતા સ્પર્શી જ નથી હજી, અને એમનો માટે સમય ત્યાં ને અહીંયા સ્થિર છે. અને એ ટાપુ ઉપર કદાચ હવે 50થી પણ ઓછી જનસંખ્યા એમની છે. તો ભારતમાં જે આ 750 જનજાતિ છે, કુલ 10 કરોડ જેટલી આબાદી એમની છે, જે ભારતના મુખ્ય જનસંખ્યાની 8% જેટલી પોતે 8% જેટલી આવેલી છે. જેમાં એમપીમાં સૌથી વધુ આદિવાસી સમુદાય છે 14%ની આસપાસ, અને મુખ્ય જે જનજાતિઓનો સમુદાય છે એમાં સૌથી મોટો ફાળો ભીલનો છે. જનસમુદાયમાં એમનો હિસ્સો સૌથી વધુ છે, જે આખા આદિવાસી સમુદાયના 38% જેટલી વિશાળ સંખ્યા ધરાવે છે. અને ગુજરાતમાં જો વાત કરીએ તો 26 જેટલી જનજાતિઓ આવેલી છે, જેમની સંખ્યા 89 લાખની આસપાસ છે. એટલે મુખ્ય જનસંખ્યાના એ 14% જેટલી છે. અને અહીં પણ ભીલની સંખ્યા વધારે છે. જે મુખ્ય જે કુલ જનજાતિ સમુદાય છે એમાં એ 70% જેવો એમનો હિસ્સો છે. પોતે એટલું એમનું જનસંખ્યા ધરાવે છે. આપણા બંધારણની વાત કરીએ તો બંધારણના 338 જે આર્ટિકલ છે, જે 2003માં આવેલું 89મો સુધારો છે. તો એ સુધારા દ્વારા જનજાતિ સમુદાયના વિકાસ માટે એક આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. અને આ આયોગ દ્વારા જે હજી પણ જે સમુદાયો છે એમનો વિકાસ નથી થયો, યા જે હજી પણ પોતે પુરાતન રીતે જીવે છે, તો એમના ઉત્થાન માટે આયોગની રચના કરવામાં આવી હતી. અને એક ઢેબર કમિશન છે એમની નિમણૂક કરવામાં આવી હતી કે જેને આવી જનજાતિઓમાં પણ જે હજી આદિમ છે એમની ઓળખ કરી હતી. તો આવી જે તે સમયે 52 જેટલી જનજાતિઓની ઓળખ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એમાં દર વખતે થોડો ઉમેરો કરી અને સંશોધન કરી અને હાલ આવી જે હજી પણ આદિમ રીતે જીવે છે એવી 75 જેટલી જનજાતિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. અને આ જે ગ્રુપ છે જેના ઉપર સરકારનું ખાસ લક્ષ્ય છે, તો એને PVTG એટલે કે પર્ટિક્યુલર વેનરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે એમને ઓળખવામાં આવે છે. અને આ જે 75 છે એમાંથી 5 જનજાતિઓ છે એ આપણા ગુજરાતમાં આવેલી છે, જેમાં ખાસ તો કાઠોડી છે, કોટવાડિયા છે, પઢાર છે, સીદી છે. તો આવી 5 જનજાતિઓ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે આપણા ગુજરાતમાં. આશા છે કે આપને આ માહિતી ઉપયોગી લાગી હશે, યા આ માહિતી આપને પસંદ આવી હશે. નમસ્કાર.